સર્વપ્રથમ ગુજરાતના અવાજના આ ચેનલ છે એના ઉપર સર્વપ્રથમ તો તમારું સ્વાગત છે. આજે અમારો પણ પ્રથમ દિવસ છે. ગુજરાતનું અવાજ કરીને અમે નવું ચેનલ લઈને આવ્યા છે. ખાસ કરીને ખેડૂત મિત્રોની ખૂબ માંગ હતી કે બેન તમારું પોતાનું ચેનલ શરૂ કરો. એટલે ગુજરાતનો અવાજ એ ખેડૂતોનું અને ગુજરાતની જનતાનું ચેનલ છે. અને રાજુભાઈ કરપડાને આજે જામીન મળ્યા છે. 4 મહિના સુધી સતત જેલવાસ ભોગવ્યો છે બોટાદના કડદા કાંડમાં. એવું નથી કે બોટાદમાં કડદો આ વર્ષે જ થતો હતો. કડદો તો ઘણા સમયથી થતો હતો, પરંતુ કોઈ અવાજ ઉઠાવવા વાળું કોઈ જાગૃત નાગરિક ન હતું. નાગરિક એટલા માટે કહીશ કે આમ આદમી પાર્ટીના નેતા તો ખરા, પરંતુ પોતે પણ એક ખેડૂતના દીકરા છે અને ખેડૂતો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે. સર્વપ્રથમ તો રાજુભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાતના અવાજ ચેનલ ઉપર. ખૂબ ખૂબ આભાર. મારી તમારી પ્રથમ પ્રતિક્રિયા એ જોઈએ છે કે રાજુભાઈ ખેડૂતના દીકરા તરીકે પ્રથમ વખત ખેડૂતો માટે લડીને બહાર આવ્યા છે. ખેડૂતના દીકરા તરીકે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું છે બોટાદના કડદા કાંડને લઈને? પહેલા તો આપે જે નવી શરૂઆત કરી છે ગુજરાતનો અવાજ તરીકે, જે ચેનલની શરૂઆત થઈ છે, અને એ જ ગુજરાતના અવાજના માધ્યમથી ગુજરાતના ખેડૂત અને મજદૂરોનો અવાજ બનવાની જે કોશિશ કરી છે, તો આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે જ જે આપે પહેલી પ્રતિક્રિયાની વાત કરી, તો લગભગ 108 દિવસ કરતા વધારે સમય જેલવાસ રહ્યો. આ સમય દરમિયાન જે પણ ખેડૂત મિત્રોએ, જે ખેડૂત મજદૂર પરિવારોએ પોતાના પરિવારનો સભ્ય સમજી અને મને અને મારા પરિવારને હિંમત પૂરી પાડી છે, આ તમામ ખેડૂતોનો આભાર માનીશ. સાથે જ એ ઘટના સમયે તમે પણ એના સાક્ષી હતા અને જે મીડિયાના મિત્રોએ સાથ સહકાર આપ્યો છે, આ તમામનો પણ હૃદયથી આભાર માનું છું. અને જે અમારી વકીલોની ટીમ છે એનો પણ આભાર માનીએ, સાથે જ ન્યાયતંત્રનો આભાર માનું છું. બીજી વાત કે જેલમાં ગયા પછી, જેલમાં સ્વાભાવિક છે કે આપણા સમાજમાં એક એવી ઇમેજ હોય છે કે જેલમાં ગયા તો કદાચ કંઈક ખરાબ કામ થયું હશે, પણ અમારા થકી હજારો ખેડૂત ગર્વ લઈ શકે એવું કામ કરીને અમે જેલમાં ગયા. ક્યાંક ને ક્યાંક સ્વાભાવિક છે એ ઘટના સમયે જે ખેડૂતોનો વર્ષો જૂનો આ પ્રશ્ન હતો કે કડદાના બહાના હેઠળ ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી. જે રીતે ખેડૂતોની વાત હતી એ મુજબ દર વર્ષે ઓછામાં ઓછું 100 કરોડ કરતા વધારે ખેડૂતો સાથે કડદાના બહાને છેતરપિંડી કરવામાં આવતી વેપારીઓ દ્વારા. વેપારીઓ સામેની લડાઈની શરૂઆત 10/10/2025 સવારે 10 કલાકે કરવામાં આવેલી. અમારી માંગણી એ હતી કે અમને લેખિત બાહેધરી ખેડૂતોને આપવામાં આવે કે વેપારીઓ ખેડૂતો સાથે કડદાના બહાને અમે છેતરપિંડી નહીં કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો વેપારીઓના દબાવમાં આવીને અથવા તો બીજી ત્રીજી રીતે ખેડૂતોની વાત માની નહીં. 2 થી 3 દિવસ આ લડાઈ ચાલી. ગાંધી ચિંધ્યા માર્ગે અમારી રજૂઆત હતી. ગાંધી ચિંધ્યા માર્ગે અમે લડાઈને આગળ ધપાવવાના પ્રયત્ન કરતા. એમાં 12/10/2025 સાંજે હળદળમાં જે ઘટના ઘટી, શાંતિથી ખેડૂતો સંબોધી રહ્યા હતા સભાને. મારું શું ભાષણ પૂરું થયેલું, પ્રવીણભાઈ રામનું પણ થયેલું, રમેશભાઈ મેરનું જયારે ભાષણ ચાલુ હતું અને આ આખી ઘટના બની, તો સ્વાભાવિક છે મારું સ્પષ્ટ માનવું છે કે પોલીસ અને ખેડૂતોની વચ્ચે કોક એવા લોકો પણ આવી ગયા કે જે લોકોએ આખા કાર્યક્રમને બગાડવાની કોશિશ કરી. વ્યક્તિગત એવડી મોટી ભીડ હતી એટલે હું કોઈનો હાથ પકડીને કે કોઈનું નામ દઈને ન કહી શકું કે હું વ્યક્તિગત રીતે ઓળખી ના શકું કે આ ઘટના ક્યાંથી બની શકે. પણ એક વાત ચોક્કસથી કહીશ કે પથ્થર ફેંકનાર કોઈ પણ હશે, એક ખેડૂત પરિવારનો સભ્ય ક્યારેય ન હોઈ શકે. પરંતુ કાર્યક્રમને બગાડવાની જે કોશિશ કરવામાં આવી અને જેના ભાગરૂપે 108 દિવસ જેટલો સમય અમારે જેલમાં રહેવું પડ્યું. દુઃખની વાત છે, એની સાથે સારી બાબત એ છે કે 108 દિવસમાં કાજલબેન એટલા મજબૂત થઈને આવ્યા છીએ કે ભૂતકાળમાં જે 8 વર્ષથી હું ખેડૂતો માટેની લડાઈ લડતો, એવી જ રીતે ડબલ તાકાતથી આવનાર દિવસોમાં ખેડૂતોના હક અધિકાર માટેની લડાઈ ચોક્કસથી લડીશું. રાજુભાઈ, ખાસ કરીને પત્રકાર છું, નિષ્પક્ષ રહેવું મારી ફરજ છે. એટલે ખેડૂતો વતી અને ગુજરાતની દીકરી વતી મારા મનમાં કેટલાક સવાલો છે, એનો જવાબ મારે જોઈએ છે ને ગુજરાતની જનતાને પણ જોઈએ છે. એટલે તીખા 2 સવાલ ચોક્કસથી પૂછીશ અને કદાચ તમે એનાથી તમે પણ સ્પષ્ટતા કરી શકશો કે ખરેખર શું ઘટના બની હતી. હું ત્યાં સાક્ષી હતી ને તમે પણ ત્યાં હતા. સર્વપ્રથમ કાકરી ચાળો કોણે કર્યો? મારું સ્પષ્ટ માનવું છે કે કાકરી ચાળો ખેડૂત પરિવારમાંથી કોઈ ન કરી શકે.
મેં પહેલા પણ કહ્યું, હજુ પણ કહું છું કે એ વ્યક્તિ વધારે ભીડ હોવાથી હું વ્યક્તિગત કોઈના પર આક્ષેપ કરીશ અથવા કોઈ વ્યક્તિનું નામ આપીશ તો મને એવું નથી લાગતું કે યોગ્ય છે. જો કોઈ આ બાજુથી કાકરી ચાળો થયો હોય તો ચોક્કસથી મારું માનવું છે કે ખેડૂતનો દીકરો ન હોઈ શકે. સામે બાજુથી કાકરી ચાળો થયો હોય તો ચોક્કસથી માનવું પડે કે ખરેખર ખાખીમાં રહેલો કોઈ દાગ હોય, બાકી કાકરી અને ચાળો ન રાજુભાઈ, થાય. વચ્ચે રોકીશ રાજુભાઈ, ટેરેસ ઉપરથી જે રીતે પથ્થરમારો થયો હતો, પોલીસની ગાડી પર તોડી નાખવામાં આવી છે, તો ક્યાંક ને ક્યાંક ઓચિંતાના ટેરેસ ઉપર આટલા પથ્થર આવવા એ શક્ય નથી. ઓચિંતાના તો ન પહોંચી શકે. એટલે ટેરેસ ઉપર પથ્થર, આપણે નીચે જમીન ઉપર કદાચ બેઠા હોય તો આપણા હાથમાં પથ્થર જમીનમાંથી આવી શકે, પરંતુ ટેરેસ ઉપરથી પથ્થર આવવા કઈ રીતે બન્યા? બહુ મહત્વનો સવાલ છે. શરૂઆતમાં અધિકારીઓને પણ આ સવાલ થતો હતો, અમને પણ આ સવાલ થતો હતો. જ્યારે અમે વાસ્તવિકતા જાણી ત્યારે અમને ખબર પડી. શરૂઆતના બીજા જ દિવસે અમને જાણવા મળ્યું હતું કે આ ગામની અંદર સ્વાભાવિક છે, હળદળ ગામ છે, એમાં ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા ઇસ્યુ થયેલા. ભૂતકાળમાં પણ રાયોટિંગનો ગુનો દાખલ થયેલો. ક્યાંક ને ક્યાંક અગાસી ઉપર જે પથ્થર કોને મૂક્યા, કેવી રીતે મૂક્યા એ વાત અલગ છે, પણ બોટાદ જિલ્લાના અમુક ગામડાઓ એવા છે કે જ્યાં ઘરમાં કાંઈ પણ, સમજો કોઈના ઘરે પેવર બ્લોકનું કામ કરવાનું હતું તો એક ખેડૂત એવા પણ મળ્યા હતા કે એના પેવર બ્લોક છે એ પોતાના ફળિયામાં જે પાથરવાના હતા તે ઓલરેડી 1 મહિના પહેલાથી એની અગાસી પર પડ્યા હતા. કોઈના ઘરમાં મકાનનું કામ પૂરું થયા પછીના જે પથ્થરો વધે છે, જે કચરો વધે છે, એ ગામના લોકો મોટાભાગના ગામડાઓમાં અગાસી પર રાખતા હોય છે. એટલે એક વાત ક્લિયર છે કે ક્યારેય કોઈ દિવસ કોઈ એવું વિચારે, શંકા પણ ઉપજાવે તો એ વાત બિલકુલ માનવા જેવી તો નથી, વાત કરવા જેવું પણ મને યોગ્ય લાગતું નથી. કારણ કે માત્ર હળદળમાં નહીં, આજુબાજુના તમામ ગામડાઓમાં જ્યારે પણ વધારાનો કચરો હોય છે, બાંધકામ સમયે પથ્થરો વધ્યા હોય છે, લોકો અગાસી પર રાખતા હોય છે. વાત એ છે કે ખેડૂતો શાંતિથી પોતાની વાત કરી રહ્યા હતા, સભા પૂરી થવાની તૈયારી હતા, જેના તમે પણ સાક્ષી હતા. આગામી સભા ક્યારે કરવી, મંજૂરી લઈને કરીશું, 31 ડિસેમ્બરની કરીશું, આ જાહેરાતો થઈ ગઈ હતી. અમે એક જ્યારે સવાલ વચ્ચે રાજુભાઈ તમને રોકીશ. મંજૂરીની વાત આવી તો પ્રશાસન એમ કહે છે કે મંજૂરી વગરની સભાનું આયોજન થયું હતું. મંજૂરી શા માટે તમને ન મળી, અથવા તો તમે માગવા ગયા તો તમને શું જવાબ મળ્યો હતો? મંજૂરીની જે પ્રોસેસની વાત છે, તો જ્યારે પ્રશાસને કહ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કાર્યક્રમ ન કરવો, પ્રશાસને કહ્યું મંજૂરી લીધી નથી એટલે કાર્યક્રમ અમે નહીં કરવા દઈએ. કાજલબેન, અમે બોટાદ માર્કેટિંગ યાર્ડનો કાર્યક્રમ કેન્સલ કરી. આગામી દિવસોમાં શું કરવું, મંજૂરી લઈને કેવી રીતે આગળ વધવું એ નક્કી કરવા માટે થઈ અને હળદળ ગામમાં આગેવાનો સાથેની મીટિંગ કરી હતી. સ્વાભાવિક છે કે અમને જોઈ અને ગામના મોટી સંખ્યામાં લોકો આવે, ત્યાં ઉપસ્થિત થાય, પણ વાત એ નહોતી. ક્યાંય પણ અમે એક પણ જગ્યાએ એવી જાહેરાત નથી કરી કે અમે હળદળમાં જાહેર સભા કરવાના છીએ. આવી અમે જાહેરાત બિલકુલ નથી કરી. 1 કલાક પહેલા પણ નથી કરી. બનાવ બન્યો 5 વાગે. 4:30 વાગે હું સ્થળ પર ગયો. 4:30 વાગ્યાથી 5 મિનિટ વહેલા પણ અમે કોઈને નથી કહ્યું, એક મેસેજ બી નથી કર્યો કે અમે હળદળમાં સભા કરવાની. માત્ર આગેવાનો પૂરતી વાત હતી, જે અમે 15-20 આગેવાનો હતા, આગેવાનો પૂરતી વાત થઈ કે આપણે મીટિંગ કરી અને અહીંયા કાર્યક્રમ હવે પોલીસ ના પાડે છે, આગામી દિવસોમાં આપણે કરીશું. તો એમાં બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે 31 તારીખનું મંજૂરી લઈને કાર્યક્રમ કરીશું. પણ આજુબાજુના સ્વાભાવિક છે ઘરોમાંથી અને મોટું ગામ હોવાથી ગામના લોકો એ સિવાય આજુબાજુમાં જે લોકો આવ્યા હતા, જે બોટાદ યાર્ડનો કાર્યક્રમ કેન્સલ થયા પછી આજુબાજુમાં હતા, તે લોકોને થયું કે અહીંયા મીટિંગ છે તો જઈએ. મીટિંગ માટે મંજૂરીની જરૂર કાજલબેન હોતી નથી, સભા માટે મંજૂરીની જરૂર હોય છે. બીજી વાત, અમે જે જગ્યાએ બેઠા હતા નહોતા કોઈને નડતર રૂપ થતા, છતાંય અમને ખબર હોત કે આટલી ભીડ આવવાની છે તો ચોક્કસથી અમે મંજૂરી લઈ લેત. પણ જે જગ્યાએ અમારો કાર્યક્રમ યાર્ડમાં હતો એ ઓલરેડી અમે કેન્સલ કર્યો હતો. આગેવાનો સાથે ચર્ચા કરવા અમે મળ્યા હતા, પણ અહીંયા ખેડૂતોની સંખ્યા વધી ગઈ અને એક મીટિંગ છે એ સભામાં પરિવર્તિત થઈ ગઈ. જી રાજુભાઈ, ખાસ કરીને જે રીતે ખેડૂતો પર લાઠીચાર્જ થયો, નિર્દોષ ખેડૂતો એના ભોગ બન્યા છે. હવે આપના નેતા તરીકે અને ખેડૂતના દીકરા તરીકે આનો વળતો જવાબ કઈ રીતે આપવાનો થશે? એક વાત ચોક્કસથી કરીશ કે ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે. આગામી દિવસોમાં આ લડાઈ તો ન્યાયતંત્ર પાસે જ અમારે આ લડાઈની ન્યાય મેળવવા માટેની કોશિશ ન્યાયતંત્ર પાસે કરવાની છે. જેવી રીતે અત્યારે તમામ લોકોને જામીન મળી ગયા છે, એવી જ રીતે આવનાર સમયમાં FIR રદ કરવાની પ્રોસેસ અમે વકીલોની સલાહ લઈને કરીશું.
તો પણ ન્યાયતંત્ર પર ભરોસો છે કે એફઆઈઆર રદ કરવાની કોશિશ કરીશું તો એમાં સફળતા મળશે, યા તો જો કેસ ચલાવશું તો તમામ ખેડૂતો નિર્દોષ છૂટશે. આ મને પૂર્ણ વિશ્વાસ છે. અને બીજું રાજુભાઈ, ખાસ કરીને તમે જેલમાં હતા અને ત્યારબાદ મેં હળદરની મુલાકાત, એ ગામની મુલાકાત 2 વખત લીધી હતી. ત્યાંના સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે, ઘરમાં પથ્થરમારો થયો છે, બાથરૂમના ઘણા લોકોના દરવાજા તૂટી ગયા, બધું લાઈવ અમે બતાવ્યું છે. એક માજીને મળી હતી, માજીનું કેવું એમ હતું કે બેન, મારો દીકરો શિક્ષક છે અને એમને આંદોલન સાથે કોઈ લેવા દેવા નહોતું, અમારે તો 1 વીઘો જમીને નથી, અમે મજૂરી કરતા માણસો છીએ, હીરા ઘસવા જતા હતા, અમને તો ખબર નથી અમારા ગામમાં આ રીતે સભા થવાની છે, અને ભારે નુકસાન એ ગામમાં થયું છે. અને ત્યારબાદ એક સવાલ એ પણ રાજુભાઈ ઉભો થયો છે કે જો તમે ખેડૂતો માટે સભા ઉભી કરી છે, કમેટો છે, એના માટે હું સવાલ પૂછું છું કે ગુજરાતની જનતાને સ્પષ્ટ જવાબ મળી શકે કે રાજુભાઈ અને પ્રવીણભાઈ ખેડૂતોને ભેગા કર્યા, લાઠીચાર્જ થયું, તો પછી પ્રવીણભાઈ અને રાજુભાઈ ત્યાંથી ભાગી કેમ ગયા? આ સવાલ ગુજરાતની જનતાનો છે. શું પ્રવીણભાઈ અને રાજુભાઈ ત્યાંથી ભાગી ગયા હતા કે શું કોઈ આયોજનમાં હતા? શા માટે ત્યાંથી તમે નીકળી ગયા? કાજલબેન, મેં ત્યારે અમે હાજર થયા એ સમયે પણ સ્પષ્ટતા કરેલી હતી અને હજુ ફરી એક વખત સ્પષ્ટતા એ કરી દઈએ કે આખી ઘટનાના વિડીયો છે, આખી ઘટનાના ફેસબુક લાઈવ છે અને આખી ઘટનામાં મોટી સંખ્યામાં હાજર ખેડૂતો જેને નજરે આખી ઘટના જોઈ છે. જ્યારે આ ઘર્ષણ થાય છે, અમે રોકવાના પૂરતા પ્રયત્ન કરીએ છીએ. માઇક, કારણ કે અમારે સભાનું આ બધું આયોજન નહોતું, એટલે માઇક સિસ્ટમ અમારી. હું તમને રોકીશ. BS9 ના લાઈવમાં હું સતત 3 રાત અને દિવસ ત્યાં બોટાદ ઉપસ્થિત હતી અને હળદરની જયારે ઘટના બની ત્યારે પણ હું લાઈવમાં હતી અને BS9 ના લાઈવમાં માધ્યમથી જોયું છે કે પ્રવીણભાઈ રામ એમ કહે છે, લોકો બધા ઉભા થાય છે કે તમે બેસી જાઓ. તમે સ્થિતિને કંટ્રોલ કરવાની કોશિશ કરી છે, અમારે સ્વીકારવું પડે, કારણ કે અમારા લાઈવના જે પ્રૂફ છે એ સાબિતી આપે છે કે તમે સ્થિતિ ના વણશે એના માટે તમે બંને કોશિશ કરી હતી, એ છતાં એ સ્થિતિ વણસી. પોલીસ પ્રશાસન તે ઓચિંતાનું ત્રાટકે છે. અને હવે એક સવાલ મારો એ છે કે લોકો અને વિપક્ષ પાર્ટીઓ, સત્તાકીય પાર્ટીઓ, વિપક્ષ બધા આક્ષેપો કરે છે કે શું આ 2027ની તૈયારીઓ છે, રાજુભાઈ અને પ્રવીણભાઈને ફેમ જોઈએ છે, શું કહેશો એને લઈને? પહેલો પ્રશ્ન જે તમારો હતો એનો જવાબ મારે અધૂરો છે, એ જવાબ પૂરો આપી દો, પછી આ બી જવાબ આપું. એમાં જે તમે વાત કરી તો આખી ઘટનાના તમે સાક્ષી છો, આખી ઘટનાના વિડીયો ફરે છે એ પણ સાક્ષી છે. અમે સ્થિતિને કંટ્રોલ કરવાના પૂરતા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અમારી પાસે માઇક સિસ્ટમ ન હોવાથી પૂરતું કંટ્રોલ કરવામાં અમને સફળતા મળતી નથી. ઘોંઘાટ વધારે હતો. બીજી વાત કે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે જ્યારે અમે પોલીસ સામે એને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ જવાના, ત્યારે જ ખેડૂતો, પોલીસ અમને લઈ ન જાય એટલા માટે ખેડૂતો અમને બીજી દિશામાં લઈ જાય છે, અમને ઉચકીને લઈ જાય છે. એ પણ બધાએ નજર સામે જોયું છે. એટલે સીધી વાત એ છે, જતા રહેવાનું, ભાગી રહેવાનું એ કોઈ પ્રશ્ન એટલા માટે નથી થતો કે ત્યાંથી તો ખેડૂતો અમને લઈ જાય છે, સ્થળ છોડાવી દે છે, અને ત્યાર પછી દીપાવલી આવતી હતી, અમારી પાસે આગોતરા જામીન મેળવવાનો સ્કોપ હતો જ, આગોતરા જામીનની પ્રોસેસ અમે કરી શકતા હતા, પરંતુ 68 ખેડૂતો કાજલબેન જેલમાં હતા અને 68 ખેડૂતોની નવું વર્ષ જેલમાં થવાનું હતું. એટલે પછી અમે પણ મેન પ્રવીણભાઈએ નક્કી કર્યું આપણું નવું વર્ષ પણ જેલમાં થવું જોઈએ. અમે સામેથી હાજર થઈ જવાની વાત કરી અને સામેથી હાજર થયા છીએ. બાકી ઓપ્શન ઘણા હતા, એટલે ભાગી જવાનો કોઈ પ્રશ્ન નથી. બીજી વાત આપે જે પ્રેમની કરી કે ખરેખર 27ની ચૂંટણી, કાજલબેન, છેલ્લા 8 વર્ષથી હું ખેડૂતો માટે લડું છું. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ હોય કે પછી હાઈ ટેન્શન લાઈનનું વળતર અપાવવાની વાત હોય, જમીન સંપાદન સમયે વળતર અપાવવાની વાત હોય, તો આ તમામ મુદ્દે પાક વીમા યોજના જ્યારથી આવી ત્યારે એની સામે પણ લડતા હતા. એટલે ખેડૂતોના હિત અધિકારની વાત આવે ત્યારે 100% અમે લડ્યા છીએ. જ્યારે હું કોઈ પોલિટિકલી પાર્ટીમાં નહોતો ત્યારે પણ ખેડૂતો માટેની લડાઈ લડતો હતો, ખેડૂત એકતા મંચના પ્લેટફોર્મ પરથી. એટલે સીધી વાત એ છે કે હજારો ખેડૂતોનો પ્રેમ અમારી સાથે છે. આજે અમે જેલમાંથી બહાર આવ્યા છીએ તો હજારો ખેડૂતો મળવા માટે આવ્યા છે. ખેડૂતોની આંખમાં અમે ખુશીના આંસુ પણ જોયા છે. એટલે કોઈ ફ્રેમ કે 27ની તૈયારી એ વિષય નથી, પણ જ્યારે ખેડૂતો એવું કહે છે કે અમારી સાથે અન્યાય થાય છે, અમારી સાથે કોઈ છેતરપિંડી કરે છે, અમારી સાથે કડદાના બહાના હેઠળ ચીટિંગ થાય છે, તો ગુજરાતના કોઈ પણ છેવાડાના માર્કેટિંગ યાર્ડમાં જો અન્યાય થશે તો એની સામે અવાજ ઉઠાવવા માટે રાજુ કરપડા હર હંમેશ તત્પર હશે. જી રાજુભાઈ, રાજકોટના સર્કિટ હાઉસ ખાતે અત્યારે ઉપસ્થિત છું અને પ્રવીણ રામની રાહ જોઈને મીડિયાવાળા બધા ઉભા છે અને હું પણ ઊભી છું. ત્યારે અહીં કેટલાય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ખેડૂતો પણ છે. એમાંથી એક ખેડૂત મારી પાસે આવીને રોયા છે. એટલે તમારી ખેડૂતો પ્રત્યેની આ ચાહના છે કે ખેડૂતોને તમારા પ્રત્યે એટલો ભાવ છે કે કોઈ તો ખેડૂતનો અવાજ ઉઠાવે છે, અને તમે કીધું કે હું હંમેશાથી ખેડૂતોનો અવાજ ઉઠાવતો આવ્યો છું.
તો હવે આગામી સમયમાં ખેડૂતોને લઈને તમારી શું રણનીતિ રહેશે? ચોક્કસથી હું ટૂંક સમયની અંદર પહેલા તો 4.5 મહિનામાં માવઠાથી બીજું ત્રીજું ખેડૂતોને ક્યાંક નુકસાન થયું છે, ક્યાંક ને ક્યાંક હાઈ ટેન્શન લાઈનોના સમાચારો આજે મને ખેડૂતોએ આપ્યા કે વળતરને લઈને પણ પ્રશ્નો છે. એટલે તમામ જગ્યાનો ખરેખર અભ્યાસ કરીશું અને આવનાર 15 દિવસ પછી, જે અત્યારે મારા જ ઘરે પ્રસંગો છે 1 અઠવાડિયા સુધી, એટલે આવનાર 15 દિવસ પછી જે પણ જરૂર લાગશે એ ગાંધી ચિંધ્યા માર્ગે ચોક્કસથી બમણી તાકાતથી ખેડૂતોના હિત માટેની લડાઈ લડીશું. પરિવારમાં ખુશીનો માહોલ હશે, ઘરનો મોભી જ્યારે આ રીતે જેલવાસ ભોગવતો હોય. તમે જ્યારે જેલમાં હતા ત્યારે તમારા ગામની અને ખેડૂતોની મુલાકાત લીધી હતી. ગામનો ગજબનો ઉત્સાહ હતો. તમારા ગામની જે મેં એકતા જોઈ છે, ખરેખર ખૂબ સરસ એકતાને મેં જોઈ છે. તમારા ગામના લોકો અને તમારા પરિવારમાં અત્યારે કેવો ઉત્સવનો માહોલ છે, મને એના વિશે જણાવો. પહેલા તો તમારા જ માધ્યમથી અત્યારે મને ખબર પડી કે તમે મારા એક ગામની મુલાકાત લીધી. ખરેખર મારા માટે આનંદની વાત છે, ખુશી અનુભવું છું. પણ જે તમે પરિવારની વાત કરી ખુશીની, તો મારા પરિવારમાં તો સ્વાભાવિક છે ખુશી હોય જ. પણ મને એવું દેખાય છે કે મૂળી તાલુકો મારી ચોટીલા વિધાનસભા હોય, સુરેન્દ્રનગર જિલ્લો, એની સાથે સૌરાષ્ટ્રભરના અને ગુજરાતના ખેડૂતોમાં આજે ખુશીનો માહોલ દેખાય છે. અને હું તો હર હંમેશા એક વાત કરું છું કે મારો પરિવાર એટલે 53 લાખ ખેડૂત છે, એ મારો પરિવાર છે. અને આજે મારા પરિવારમાં ખુશીનો માહોલ છે, એનો મતલબ સાફ છે, 53 લાખ ઘરોમાં ખુશીનો માહોલ છે. મેં પહેલા પણ કહ્યું કે અમારા વિસ્તારના ઘણા ગામડા એવા છે જેને નવા વર્ષની ઉજવણી નથી કરી. એ લોકો આજે જી, મને મળ્યા છે કે તમારા અમે ગામમાં ટૂંક રાજુભાઈ, સમયમાં નવા વર્ષની ઉજવણી કરશું. તમારા ગામમાં નવા વર્ષના દિવસે જ ગઈ હતી, દિવાળીના બીજા દિવસે. અમે પણ દિવાળી નથી મનાવી. અમે પણ તમારા ગામના ખેડૂતો સાથે જ દિવાળી મનાવી અને ખેતરમાં થ્રેસર ચાલતા હતા. આખું ગામ ભેગું મળીને ખેતરનું કામ કરતું હતું. એટલે મેં કીધું ગજબની એકતા તમારા ગામમાં જોઈ છે. રાજુભાઈ, 4 મહિના જેલમાં રહ્યા છો. જેલમાં તમારી સાથે કેવું વર્તન થયું અને કયા શરત ઉપર તમને જામીન મળ્યા છે? શરતોમાં જે રેગ્યુલર શરતો હોય છે, સ્વાભાવિક છે કે ઇન્ડિયા નહીં છોડવાનું, પાસપોર્ટ જમા કરવાનો, જે રેગ્યુલર શરતો હોય છે, તો એ શરતો અમે ફોલો કરશું. વાત રહી જેલની અંદર, તો જેલની અંદર જેને સ્વાભાવિક છે કે જેવા લોકોની જરૂર હોય એ પ્રકારના લોકો જેલમાં મળતા હોય છે. આપણે કોની સાથે કોના વિચારો આપણે લેવા છે એ આપણા ઉપર નિર્ભર હોય છે. જેલની અંદર મારી વાત કરું તો જેલ જેલ હોય છે. જેલમાં કોઈને ખુશીનો અનુભવ થતો નથી હોતો, આ વાસ્તવિકતા છે. પણ જેલમાં કંઈક શીખવા મળે છે. અને જે મને જરૂર હતું મારા જીવનમાં, જે શીખવું જરૂરી હતું આગામી દિવસોમાં, તો એ ચોક્કસથી હું શીખો છું. અને આગામી દિવસોમાં મજબૂતાઈથી, હિંમતથી, જેવી રીતે ભૂતકાળમાં લડતા એના કરતા પણ બમણી તાકાતથી ખેડૂતો માટે ચોક્કસ લડીશું. ખેડૂતો માટે લડશો અને સાથે સાથે રાજકારણ છે, આપના નેતા છો. 2027 આવે છે, તો શું રાજુભાઈ 2027માં લડશે? અને લડશે તો કઈ સીટ ઉપરથી લડશે? જો ખેડૂતો, આમ તો હું 22માં ચોટીલા વિધાનસભાથી લડ્યો હતો. હું ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી પણ લડ્યો નહોતો. પહેલી વખત ચોટીલા વિધાનસભાથી લડ્યો. અને જે ખેડૂતોનો અને ચોટીલા વિધાનસભાના મતદારોનો જે મને પ્રેમ મળ્યો, એ મારી કલ્પના બહારનો મને પ્રેમ મળ્યો છે. આજે પણ એ વિસ્તારના ખેડૂતો અનહદ પ્રેમ કરે છે. જો ખેડૂતો કહે છે તો આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે વિચારશું. અત્યારે તો વિચારવાનું એટલું છે કે જ્યાં ખેડૂતો સાથે અન્યાય થાય, ખેડૂતોનો ફોન આવે છે, ખેડૂતોને મદદની જરૂર છે, તો એ ખેડૂતો સાથે ઊભું રહેવું. ચાહે ગુજરાતના કોઈ પણ ખૂણેથી, કોઈ પણ છેવાડાથી ફોન આવ્યો હોય, એ ખેડૂતોને મદદ કરવી એક ખેડૂતના દીકરા તરીકે મારું કર્મ છે. અને આ કર્મ હું કરે જાઉં છું. તમારા પિતાના ઉમદા ગુણો તમારામાં છે. રાજુભાઈ, તમારા ગામની મુલાકાત લીધી ત્યારે તમારા પિતાની મુલાકાત લીધી હતી અને એમણે કીધું કે મારો દીકરો અંત સુધી લડશે. એટલે પિતામાં જ એ જુનૂન દેખાય છે ને તમારામાં પણ દેખાય છે ને તમારા ગામમાં પણ દેખાય છે. એ નાનકડી નાનકડી દીકરીઓ હતી જેના પપ્પા જેલવાસ ભોગવતા હતા. એ દીકરીઓના એ શબ્દો હતા કે બેન, હજુ જો મારા પપ્પાને જેલમાં જવું પડે ને ખેડૂતો માટે, તો અમે મૂકશું, અમે લડશું. અને અગત્યની વાત તો એ છે રાજુભાઈ કે એકતા છે ને એ ખૂબ મોટી વાત છે. લડવું તો ઘણા બધા લોકોને હોય, પરંતુ આપણા ઘરમાંથી જ આપણે સમર્થન ક્યાંક ને ક્યાંક ના મળતું હોય. પણ તમને આખા ગામનું ને હવે તો ખેડૂત પરિવારનું સમર્થન છે. અને ગુજરાતના અવાજ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતો માટે હર હંમેશ આવી જ રીતે લડતા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય કિસાન. જય કિસાન. આપણે વાત કરી રાજુભાઈ કરપડા સાથે બોટાદના કડદા કાંડમાં જે બે આપના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા, જેઓના
નેતૃત્વમાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ખાસ કરીને એના લીધે કેટલાય ખેડૂતો લાઠીચાર્જ અને કેટલાય ખેડૂતો ઉપર દમન થયું હતું, શોષણ થયું હતું, કેટલાય ખેડૂતોએ સેલવાસ ભોગવ્યો છે. આપણે કોશિશ કરી છે કે લગભગ BS9 ના માધ્યમથી હું લગભગ ખેડૂતોની મુલાકાત લેતી હતી. જેટલા ખેડૂતો રાજકોટની પોપટપરા જેલમાં હતા એ બધાને જામીન મળતા હતા એ મુજબ એમને મળવા જતી હતી. અને ખાસ કરીને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. હું પણ એક ખેડૂતની દીકરી છું અને હર હંમેશ ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માંગુ છું. એટલે કે આપણું નવું સાહસ લઈને આવ્યા છે. આપણું આ નવું ચેનલ છે ગુજરાતનો અવાજ કરીને. તમામ ખેડૂત મિત્રો અને ગુજરાતની જનતાને ખાસ વિનમ્ર અપીલ કરું છું કે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વધુથી વધુ લોકો સુધી શેર કરજો. અને તમામ લોકોને આ ચેનલના માધ્યમથી હું કાજલ શું એટલું પણ કહું છું કે ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય અને મારા થકી જો તમારા પ્રશ્નને વાચા મળતી હોય તો જરૂરથી મારો કોન્ટેક્ટ કરજો. હું તમારા ગામડે અને ઘટના સ્થળે આવી અને તમારા પ્રશ્નને જરૂરથી વાચા આપીશ. બાકી આપ જોતા રહો ગુજરાતનો અવાજ. ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણા ચેનલને જે છે ફોલો કરવાનું ભૂલશો નહીં.